વેલકમ. આજના વિડીયોમાં વાત કરવાની છે ભરતીની. આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં એનટીપીસીની ભરતી આવી છે 2025, એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. તો ટોટલ જગ્યાઓ છે 8,868. બંને પ્રકારની જગ્યા છે. ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે જે મિત્રો પ્રયાસ કરે છે, અથવા તો એવા મિત્રો છે કે જેના માટે નોકરી મહત્ત્વની છે, કેટેગરી મહત્ત્વની નથી. દાખલા તરીકે મારે આ જોબ જોઈએ, મારે આ જોબ જોઈએ, એવી તમારી ચોઈસ નથી અને માત્ર નોકરીની જ જરૂર છે. તો મારી દ્રષ્ટિએ ભલે તમે આયોજનથી કંઈક એક પ્રકારની તૈયારી કરતા હોવ, દાખલા તરીકે કોન્સ્ટેબલની કરતા હોય તો એ કોન્સ્ટેબલની જ કરે, તલાટીની કરતા હોય તો તલાટીની જ કરે. તો એમાં કોઈ ડિસ્ટર્બ કરવું એવું મારું કહેવાનું નથી, પણ તમે તૈયારી કરતા હો તો એટલી જેટલી કંઈ પણ ભરતીઓ આવે છે એના ફોર્મ ભરી અને એની પરીક્ષાનો એક્સપિરિયન્સ લેવો જોઈએ. તો અહીંયા આરઆરબી દ્વારા ભરતી છે એનટીપીસીની, એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં 8,868ની ભરતી છે. ગુજરાત સરકાર દ્વારા જે કંઈ પણ ભરતી થાય છે, મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી 12 ધોરણ પાસ માટે આપણે આગળ 2 જ ઓપોર્ચ્યુનિટી રહી છે. આઈ થિંક સો, એક છે ફોરેસ્ટ અને બીજું કોન્સ્ટેબલ. નહીંતર બધી ભરતીઓ છે એ ગ્રેજ્યુએશન ઉપર મૂવ કરી ગઈ છે. તો અહીંયા જે મિત્રો 12 પાસ છે એમના માટે પણ અને જે મિત્રો ગ્રેજ્યુએટ છે એના માટે પણ અલગ અલગ પોસ્ટ છે, જગ્યાઓ છે. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છે આ ભરતીની. તો ગ્રેજ્યુએટ લેવલમાં એના જે જાહેરાત નંબર 6 છે એમાં ગ્રેજ્યુએટ લેવલની આખી માહિતી આપવામાં આવેલી છે. અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએટથી નીચેનું 10+2 જેને કહીએ, કે 10માં પછી તમે 2 વર્ષનો કોઈ પણ આઈટીઆઈનો કોર્સ કર્યો હોય અને તમે ઇક્વિવેલન્ટ સર્ટી લઈ લો તો એ 12 ગણાય. તો ત્યાં 10+2 લખેલું હોય છે. તો અહીંયા અંડર ગ્રેજ્યુએટ માટે બધી ડિટેલ છે અને અહીંયા ગ્રેજ્યુએટ માટેની કેટલી પોસ્ટ છે એની વાત કરીએ તો કુલ જગ્યાઓ જે લોકો ગ્રેજ્યુએટ છે જે મિત્રો એના માટે 5,810 આશરે, એટલે કે એનો પર્ટિક્યુલર જે ભરતીનો જે આંકડો છે, ટોટલ ભરતીનો આંકડો છે, એમાં વેરિએશન થઈ શકે એટલા માટે આશરે લખેલું હોય છે. જગ્યાઓ 12 પાસ મિત્રો માટે અથવા તો 10+2 કરેલા છે એના માટે 3,058 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાત તો તમને કીધું એમ કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અને માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ અથવા તો 10+2 પાસ હોવા જોઈએ. પોસ્ટના નામ તો જે મિત્રો ગ્રેજ્યુએટ પાસ કરેલા છે એના માટે સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક વગેરેની જગ્યાઓ છે. તો આ જગ્યાઓની કામગીરી કેવી છે, એને કામ કેવું રહેતું હોય છે, કઈ પોસ્ટ ફિલ્ડની છે, કઈ પોસ્ટ રેલવે સ્ટેશન અંદરની છે, આ બધી તમે યુટ્યુબ કે ChatGPT કરીને જોઈ શકો. બંને માટે અલગ અલગ 2 ફોર્મ રહેવાના છે. દરેક પોસ્ટ માટે અલગ ફોર્મ નથી. તો 12 પાસ ઉપર ભરો છો તો એક ફોર્મ અલગ છે, ગ્રેજ્યુએશન માટે ભરો તો એક ફોર્મ અલગ છે. પોસ્ટ બધી એમાં આવી જવાની છે. પછી અંડર ગ્રેજ્યુએટમાં 12 પાસમાં આવી પોસ્ટ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે અને અહીંયા ટ્રેન્સ ક્લાર્ક છે. તો આ પોસ્ટ છે એને તમે ડિટેલમાં ચેક કરી શકો કે ક્યાં કયા પ્રકારની નોકરી રહેતી હોય છે. હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ગ્રેજ્યુએટ લેવલ ઉપર જે ભરતી છે એ પોસ્ટ માટે 18 થી 33 વર્ષ છે અને 12 પાસ માટે જે કંઈ પણ ભરતી છે 18 થી 30 વર્ષ છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તો જાહેરાત નંબર 6ની ઓનલાઈન અરજીનું પોર્ટલ 21 તારીખથી ખુલ્લું છે અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12માના આધારે જે ભરતી છે એનું પોર્ટલ 28 તારીખથી ખુલેલું છે. ગ્રેજ્યુએટ લેવલની ભરતી 20 નવેમ્બર સુધી ખુલ્લું રહેવાનું છે અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે 12 પાસ ઉપર ભરતીઓ છે એનું 27 નવેમ્બર સુધી એનું પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. ઉપરની જે વય મર્યાદા છે એમ તમે જાણો એમ જે કંઈ પણ કેટેગરીમાં અનામત મળતું હોય એમાં જે નિયમો મુજબ છૂટછાટ છે એ મળવાપાત્ર રહેતી હોય છે. હવે ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે એના માટે અલગથી વાત કરીએ તો કયા કયા પ્રકારની પોસ્ટ છે તો કે સ્ટેશન માસ્ટર છે, લેવલ 6માં આવશે. ગુડ્સ એન્ડ ટ્રેન મેનેજર છે, લેવલ 6 અને 5. ટ્રાફિક આસિસ્ટન્ટ આવે લેવલ 4માં. સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે. સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે લેવલ 5. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે આ પણ લેવલ 5 અને સિનિયર ટાઈમ કીપર. લેવલ એટલા માટે અહીંયા દર્શાવેલા હોય છે કે તમે આના પગાર ધોરણને, ગ્રેડ પે ને બધું જોવા માંગો તો સરળતાથી તમે જોઈ શકો. પણ હમણાં તો આમાં નહીં પડવાનું, જે હાથમાં આવી આપણી નોકરી એટલે તૈયારી કરવી જોઈએ. તો આ બધી જે પોસ્ટ છે એ સ્નાતક ગ્રેજ્યુએટ જે મિત્રો છે એના માટેની છે. જાહેરાત નંબર 6
હવે વાત કરીએ કે જાહેરાત નંબર 7માં અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે મિત્રો 12 પાસ છે અથવા તો 10+2 છે એના માટેની પોસ્ટ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે લેવલ 3, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે લેવલ 2, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે લેવલ 2, અહીંયા ટ્રેન્સ ક્લાર્ક છે લેવલ 3 છે અને જુનિયર ટાઈપકીપર લેવલ 2. તો આ વાત થઈ 12 પાસ ઉપર જે કંઈ પણ ભરતી છે ને. હવે પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેવાની છે? તો પસંદગી પ્રક્રિયાના તબક્કા એવા છે કે પેલી CBT 1 આવવાની છે એટલે કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ, પ્રાથમિક તબક્કો જેને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. તમારે ભરતીની એલિજિબિલિટી માટે જે આપણે પ્રવેશ પરીક્ષા કહીએ એ પ્રકારની છે. તો CBT 1 છે, પછી CBT 2 આવે. એક વખત તમે સ્ક્રીનિંગ ટેસ્ટમાં પાસ થઈ ગયા પછી કમ્પ્યુટર આધારિત ટેસ્ટનો જે બીજો આપણો ફ્લો આવે એ છે મેરિટ માટે. તો અહીંયાથી તમારા મેરિટની ગણતરી ચાલુ થાય છે. પછી CBAT છે એટલે કમ્પ્યુટર આધારિત પછી પાછી એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક આસિસ્ટન્ટ જેવી પોસ્ટ માટે. તો અહીંયા પોસ્ટ મુજબ જે પોસ્ટ જ્યાં પ્રકારની છે એ પ્રકારની પાછી એની જે વ્યક્તિગત ક્ષમતાઓ છે એની પોસ્ટની એને તપાસવા માટેની ટેસ્ટ છે. ટાઈપિંગ સ્કિલ જે પોસ્ટ છે એમાં કમ્પ્યુટર ઉપર કામ છે, ટાઈપનું કામ છે, ત્યાં ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે આવી એક ટેસ્ટ રાખેલી છે. દસ્તાવેજ ચકાસણી પછી થાય, તમે આમાંથી મેરિટમાં આવો પછી જોઈએ મેરિટ કેવી રીતે થાય છે. મેડિકલ પરીક્ષા પણ હોય છે. જે કંઈ પણ માહિતી છે મેં સોર્ટિંગ કરેલ છે પ્રોપર વિગત જાહેરાતમાંથી. તમે હજુ પણ એની જાહેરાત છે એ ફોર્મ ન ભરેલું હોય તો વિગતવાર વાંચી લેવાનું છે. એની જે PDF અથવા તો જેની વેબસાઇટ છે એની ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. પ્રથમ તબક્કો, હવે આની પરીક્ષા કયા પ્રકારની હશે? તો પ્રથમ તબક્કો છે એ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની છે. કહેવાનો મતલબ એવો છે કે તમારે પેપર છે એ OMR સીટ ભરવાની નથી. તો અહીંયા સ્ક્રીનિંગ ટેસ્ટ છે બધા જ ઉમેદવારો માટે સામાન્ય હોય છે. આના માર્ક્સ છે એ કોઈ ફાઇનલ લિસ્ટમાં ગણવામાં આવતા નથી, પણ પાસ કરવી જરૂરી છે. જો તમે CBT 1 પાસ કરી હોય તો જ તમે CBT 2માં બેસવા માટે એલિજિબલ છો, એટલે આ પાસ કરવી ફરજિયાત છે. જનરલ અવેરનેસ માટે GA માટેના ટોટલ 40 ગુણ છે, 1 ગુણ 1 પ્રશ્ન એવી રીતે છે. મેથેમેટિક્સ છે 30 ગુણ 30 પ્રશ્નો. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ છે એના 30 પ્રશ્નો અને 30 ગુણ છે. આવી રીતે કુલ 100 માર્કનું પેપર છે. હવે નેગેટિવ માર્ક બહુ મહત્વ ધરાવે છે, કેમ કે પરીક્ષા તમે ભરતા હોય ત્યારે 0.25 માઇનસ હોય તો પણ અલગ રીતે પેપરને ભરવું પડે, પ્રશ્નોની ગંભીરતાને સમજવી પડે. અહીંયા 1/3 એટલે અહીંયા 0.33 છે. એટલે તમે પ્રશ્નો અટેન્ડ કરો છો અને જો ખોટા વધારે પડે તો અહીંયા 0.33 કરતાં વધારે નુકસાન જતું હોય. એટલે આ વાત છે એ બહુ મહત્વની છે. હવે વાત આવી પરીક્ષાના બીજા તબક્કાની. તો CBT 2 છે, આ પણ કમ્પ્યુટર બેઝડ છે. જે મિત્રો CBT 1માંથી પાસ થયા છે એમને જ આ પરીક્ષા આપવા દેવામાં આવે છે. આ પરીક્ષા છે એ મેરિટનો ભાગ છે એટલે વધારે સિરિયસ છે આ પરીક્ષા. આમાં જનરલ અવેરનેસના 50 પ્રશ્નો અને 50 માર્ક છે. મેથેમેટિક્સ 35 પ્રશ્નો 35 માર્ક છે. જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગ છે એ 35નું છે. આવી રીતે આ પરીક્ષા 120 માર્કની પરીક્ષા છે. અહીંયા પણ નેગેટિવ માર્ક છે એ 1/3 એટલે કે દરેક ખોટા જવાબ માટે તમારા 0.33 છે એ કટ થવાના છે. અહીંયા CBT 2માં દરેક પે લેવલ એટલે કે 2, 3, 4, 6 માટે અલગ કટ ઓફ રહેશે. પ્રશ્નોની મુશ્કેલીનું સ્તર પણ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે. તો એવું કહેવા માગે છે કે કટ ઓફ જે જાહેર થાય છે એ પ્રશ્નો અને સ્તર મુજબનું અલગ હોવાનું છે. હવે પરીક્ષા વિશે તો સ્કિલ ટેસ્ટ આવે છે આમાં. હવે સ્કિલ ટેસ્ટનો અર્થ એવો થાય, મેં તમને આગળ વાત કરી એમ કે સ્ટેશન માસ્ટર છે તો એની એક કંઈક સ્કિલ હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ટાઈપિસ્ટ તરીકે સિલેક્ટ થાય છે અને ટાઈપિંગની જ ખબર ન હોય, ટાઈપિંગ આવડતું જ ન હોય, તો મતલબ કે કોઈ વ્યક્તિને પોસ્ટ મળી છે બટ પર્સન છે એ સ્કિલલેસ છે. તો અહીંયા કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે જેને CBAT કહેવાનું છે. કોના માટે છે? તો કે ફક્ત સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક આસિસ્ટન્ટ માટે છે. તો સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક આસિસ્ટન્ટ માટે CBAT પરીક્ષા લેવાની છે. એક જ વાર લેવામાં આવે છે અને દરેક વ્યક્તિએ આ પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. CBATના માર્ક્સ છે એનો વેટેજ મેરિટમાં 70% રહે છે અને CBT 2 એના માર્ક્સનો 30% રહે છે. તો જે વ્યક્તિની સ્કિલ બેઝ જે પરીક્ષા છે એનો વેટેજ વધારે છે. જે આપણી આગળની જે પરીક્ષા કમ્પ્યુટર બેઝ OMR વાળી પરીક્ષા છે, મતલબ કે ઓપ્શનલ, એના તમને 30% ગણાશે અને આના 70% ગણાય. પછી B કે હવે જે પોસ્ટ ટાઈપિંગ બેઝ છે તો અહીંયા ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ છે. આ ટેસ્ટમાં ક્વોલિફાઈ
નેચરલી છે, એટલે કે માર્ક ગણવામાં આવતા નથી, પણ પાસ થવું ફરજિયાત છે. અહીં ઉમેદવારે અંગ્રેજીમાં 30 વર્ડ પર મિનિટ, એટલે કે વર્ડ પર મિનિટ, 1 મિનિટમાં 30 શબ્દો તમારે ટાઈપ કરવાના છે ઇંગ્લિશમાં અને 25 શબ્દો તમારે ટાઈપ કરવાના છે હિન્દીમાં. હિન્દી કેમ કે સેન્ટર બેઝ પરીક્ષા છે. આપણે અહીંયા કમ્પ્યુટર રહેતું તો ઇંગ્લિશ અને ગુજરાતી આવતું, એવી જ રીતે કંઈક છે. ટાઈપિંગ ટેસ્ટ માટે આપવામાં આવેલા લખાણમાં ભૂલોની મર્યાદા 80 શબ્દો મિનિટના દરે પણ ધ્યાને લેવામાં આવશે, એટલે એક્યુરેસીની વેલ્યુ અહીંયા વધારે છે. તો આ વાત થઈ સ્કિલ ટેસ્ટની. અરજીની પ્રક્રિયા, અરજી ફક્ત માત્ર ને માત્ર ઓનલાઈન કરવાની છે. હવે ક્યાંય આપણે પરબીડિયામાં ફોર્મ ભરીને મોકલવાનું નથી. આની સત્તાવાર વેબસાઇટ, જે મિત્રોને ફોર્મ ભરવાનું જો બાકી હોય તો, કેમ કે ક્યાર ના હાલે તો ભરાઈ પણ ગયું હોય, rrbapply.gov.in પર અરજી કરવાની છે. અરજી ફી જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા છે, મળી જાય પાછા થોડા ઘણા. પછી એસસી, એસટી અને અન્ય જે કેટેગરીઓ છે કે જેને રિઝર્વેશન મળે છે એના 250 રૂપિયા છે, રિફંડ થશે. જે મિત્રો ફોર્મ ભરી અને CBT 1 આપશે, પ્રથમ પરીક્ષામાં જો તમે હાજરી આપશો તો તમને રિફંડ મળવાપાત્ર છે. જનરલ કેટેગરીમાં જે 500 રૂપિયા ફી ભરે છે એને 400 મળવાપાત્ર છે, અને જે અનામત કેટેગરી છે એને પૂરેપૂરા 250 પાછા મળી જવાના છે. એટલે ખાલી ભરવા ખાતર ફોર્મ ન ભરતા, ફોર્મ ભરવાના ખર્ચા માથે પડશે ને આ બધું જાય. તો આ પરીક્ષાની ખાસિયત છે, ખાસ વાત છે કે પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાય એવું છે, એટલે એ કોઈ બહુ ચિંતાનો વિષય નથી. હવે વાત આવી દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષણ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન. મેરિટમાં તમે આગળ આપણે કીધું એમ 70% અને 30%નું જે કમ્બાઇન મેરિટ બને છે એ મેરિટમાં તમે આવી જાઓ, તમારું સિલેક્શન થઈ જાય, પછી દસ્તાવેજ ચકાસણી થાય ને તબીબી પરીક્ષણ થાય. દસ્તાવેજ ચકાસણીમાં તમે જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે, તમારું ક્વોલિફિકેશન છે, તમારા માર્કશીટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, આ બધામાં ક્યાંય કંઈક મેજર ઇસ્યુ આવે તો અહીંથી પણ તમે તમારે એને ફિલફુલ કરાવવું પડે. એવું નથી કે સિલેક્ટ થઈ ગયા એટલે સીધી નોકરી જ મળી ગઈ. તો દસ્તાવેજ ચકાસણી, આ પરીક્ષા પાસ કર્યા પછી સિલેક્શન પછી અને તબીબી પરીક્ષણ, એટલે કે તમારું મેડિકલ પણ કરવાનું હોય છે. તો આ હતી કેન્દ્રમાં RRB તરફથી ભરતી. તમે તૈયારી કરો છો તો મારી દ્રષ્ટિએ ફોર્મ ભરવું જોઈએ અને પરીક્ષા પણ આપવી જોઈએ. બાકી તૈયારી કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.